માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણી વિવાહના ઉપલક્ષ્યમાં પર્વપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્યું કે મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે. પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિમાં મનપાચમનો મેળા તરીકે ઓળખાતા ઉત્સવો અને લોકમેળાઓનું અનોખું માધ્યમ રહ્યું છે. જૂનાગઢનો શિવરાત્રીનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્વાંટના મેળા સહિત રાજ્યમાં 1500થી વધુ મેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ બની રહ્યા છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીના મંગલ પરિણયના સ્થાન એવા માધવપુર ખાતે આવતીકાલે આ ભવ્ય લોકમેળાની શરૂઆત થવાની છે. 4 દિવસ મેળો ચાલ્યા બાદ 5મા દિવસે દ્વારકા ખાતે ભગવાનનું સત્કાર મહોત્સવ ફરી યોજાવાનો છે. આ સિવાય માધવપુર ખાતે ઉત્તર ભારતની ખાણીપીણી, પહેરવેશ અને કલાકૃતિઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. તેમ જણાવી મંત્રીએ આવતીકાલથી શરૂ થનાર આ ભવ્ય લોકમેળામાં પધારવા રાજ્ય સરકાર વતી જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે પ્રવાસન વિભાગના સહયોગથી માધવપુરના મેળાની પ્રી ઇવેન્ટના ભાગરૂપે આ કાર્યક્રમ કરવાનું સૌભાગ્ય ગીર સોમનાથ જિલ્લાને મળ્યું. તે માટે વહીવટીતંત્ર વતી આભારની લાગણી વ્યક્ત કરી આ કાર્યક્રમથી સ્થાનિક કલાકારોની કલાકારીને ઉત્તેજન મળશે અને તેમની કલાને પ્રદર્શન કરવાની તક મળશે એમ જણાવ્યું હતું. અને આજે 5મી તારીખે આપણે ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે આ કલાકારો જે અહીંયા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવાના છે એના માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. આવતીકાલે માધવપુરના મેળાનું આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એ ખુલ્લો મૂકવામાં આવશે અને પછી 5 દિવસ સુધી અલગ અલગ પૂરા સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દેશભરમાંથી આપણા અનેક લોકો આ ભગવાન દ્વારકાધીશના આટલા વર્ષો પછી પણ જે વિવાહનો પ્રસંગ છે એ ત્યાં નિહાળવા માટે આવે છે. જે પૂર્વના રાજ્યો છે એની માધવપુરમાં ત્યાંની જે અલગ અલગ વાનગીઓ છે ત્યાંની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અને આપણી વસ્તુ જે હાથથી જે બનાવીએ છીએ એવી હેન્ડીક્રાફ્ટની અનેક જે બનાવનાર છે એને પણ રોજગારી મળી શકે એના માટે ત્યાં એક મોટી બજાર પણ ઊભી કરવામાં આવી છે. વિવિધ કાર્યક્રમો થકી ત્યાંના સ્થાનિક લોકો અને રાજ્ય સરકાર સાથે મળીને 4 દિવસ સુધી ભગવાનનું ફૂલેકું અને અલગ અલગ પ્રસંગો ત્યાં ઉજવાતા હોય છે. એની દરેક શહેરને આ પૂરા ગુજરાતમાં એની જાણકારી મળે, આ મેળાનું મહત્ત્વ વધે એના માટે આ ખૂબ સરસ કામ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરવાનું નક્કી કર્યું અને એના કારણે આજે આપણે આ સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટીતંત્ર અને અમારો વિભાગ, રમતગમત અને યુવક સાંસ્કૃતિક વિભાગ, પ્રવાસન વિભાગ બધા સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણે બધાને ખ્યાલ છે કે આપણા સાહિત્યની જાણીતી પંક્તિ છે, મન મળે ત્યાં મેળો અને મનવા મળે ત્યાં મેળો. મેળા અને ઉત્સવ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એમાંય આપણું ગુજરાત ગુર્જર ભૂમિ તો અનેક મેળાઓનું આયોજન થાય છે. આપણા રાજ્યમાં 1500થી વધારે મેળાઓનું આયોજન થાય છે અને એમાં આપણો તરણેતરનો મેળો હોય, આપણો શિવરાત્રિનો હમણાં જે ભવનાથમાં મેળો વર્ષોથી જે આપણી પરંપરાઓથી ઉજવાય છે એવી જ રીતે માધવપુરમાં પણ આપણો આ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીના જ્યાં લગ્ન થાય છે